જોકે આજે ગુરુવાર રાયા ભગત ના આંગણે સાધુરામ મહારાજ કરસનરામ મહારાજ દાસ મારતો રામ ફોંગડો રે હરખો થાય. ભગવાન રામ મહારાજ અને સર્વે સંતો નિરાયતના પરિવાર બધા હળી મળીને ગુરુના ગુણ ગાવા માટે આજ પવિત્ર અને પાવન ધરા ઉપર ગામ છોરવીરા રાયસંગ ભગત ના આંગણે એવો ગુરુવાર રાખ્યો છે અને બધા સંતો હળી મળીને ગુરુના ગુણ ગાય છે. કેમ કે વરાજો એક હોય, જાનડીઓ જાનૈયા ઘણા એવું, પછી બધાય વરાજાના જ ગાણા ગાતા હોય. એમ પરમાત્મા એક છે અને આપણે બધાય ઘાટ ધારણ કરીને અનેક સખી રૂપે ગુરુ મહારાજના ગુણગાન ગાવા માટે બધા તત્પર તૈયાર થઈને બેઠા છીએ આનંદ કરવા માટે. એટલે બધા સંતો એવું કહે છે કે સંત મિલન કો જાય તજ માન મોહ અભિમાન, પછી જો જો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. એક યજ્ઞ નાનો એવો કર્યો હોય તોય માણસને ઘણું એવું થતું હોય કે મેં અમારા ગામમાં એક યજ્ઞ કર્યો. અને આમાં સંતો એમ કે છે કે એક ડગલું આગળ હાલતા કોટી કોટી યજ્ઞ નું ફળ મળતું હોય એવું કાર્ય છે જ્ઞાન યજ્ઞ. એટલે સંતોના શબ્દને પરિપૂર્ણ વિચારવાનું કોશિશ કરજો. સાંભળવામાં તો આવે છે પણ સમજવું અઘરું છે. સાંભળે સમજાતું નથી. સમજવા માટે તત્પર તૈયાર રહેવું પડે. તમારી સુરતા જયારે બરોબર સજાગ હોય તો જ શબ્દને પકડે કે નકર શબ્દ પકડાય એવું નથી. એટલે શબ્દ બિન સુરતા આંધળી કહો ક્યાં જાય, દુવાર પોતાનું ભાળે નહીં તો ઘરો ઘર ભટકાય. એમ એક દીકરીના લગ્ન થયા અને એકમાં એક છે એવું નક્કી કરવા માટે આ એક રીત સંતોની. દીકરીના લગ્ન થયા 10 દિવસે દીકરી પાછીના માતા પિતાના ઘરે આવી. વાતે ઘાતે એની બા ને ઘડીક થાય તો એમ કે બા મારા સસરા બહુ હારા. થોડીક વાર લાગે તા વળી પછી એમ કે મારા જેઠ બહુ હારા, મારી નણંદ બહુ હારી. બા મારા બધા હારા હતા. ઓલી નાની બેન હતી ને એ વિચારવા મળી જાય કે 20 વર્ષ સુધી અમારી ભેગી રહી અને એમ એકય નહીં હારા. આ 10 દિવસ ત્યાં રહીને આવી તા તરત બધા એ હારા અને અમને તો ખબરતી નથી. મારા દેર હારા, મારા જેઠ હારા, મારા સસરા હારા એવું કરતી. એટલે ઓલી નાની દીકરી એમ થયું કે દા સાઈન કરતા અહીંયા હારું હોય છે. 10 દિવસ પછી પાછા દીકરીને તેડી ગયા. પછી ઓલી નાની દીકરી હતી એને એમ કીધું બા મને એક હારો ગોતી દે ને. ગાંડી તને ન ખબર પડે કે બોન તો એમ કે હારા બહુ હારા હોય. વળી પાસે થોડીક વાર લાગે તા બા મને તો હાવું ગોતી દે. ઘડીક થાય તા મને એવો દેર ગોતી દે, ઘડીક થાય તો મને જેઠ ગોતી દે. એવું બધું કરતા કરતા તારે એની બાએ એને એમ કીધું બટા આવડા એક ગોતવાના, એક વરને ગોતવાનો છે. એટલે આવડા બધા ફ્રીમાં એમ આત્મ તત્વ સીનો નહીતા હોય સાધના સર્વે જૂઠી, આમના મનસા જન્મ જેમ એળે જાય છે જેમ માવઠાની વૃષ્ટિ જૂઠી. આપણે બધાને બધામાં કેને ઓળખવાનો છે? આત્માને એકને ઓળખવાનો છે. પછી એક બીજાને ઓળખવા જેવું રહેતું નથી. જ્યાં સુધી એક ન ઓળખાય ત્યાં સુધી એક ઓળખાતું. ઉન ઘર કી કોઈ શાન બતાવો બ્રહ્મ ક્યાંથી આયા, કાયા છોડીને ચલે હંસા કહો જીવ ક્યાં સમાયા. અને એક ઓલામાં અટવાયું છે. એકને પકડવાના બદલે ફળ એક જ હોય. મૂળ એનું એક કેન્દ્ર છે, ડાળ્યું અનંત છે. અને ડાળ્યા પાંદે જો ફરવામાં રહ્યો તો ઘણા જન્મ આટા મારો તો પાર આવે એવું નથી. એટલે સંતો આપણને મૂળે લઈ જાય. જા મૂળે જઈને કળશો ને એમ દે એટલે આખા સોળમાં બધે પહોંચી જઈશ. અને પાંદે પાંદે નેમમાં રહીશ ને તો ઘણા જન્મ રહેતો કર્મ જેલું રહીશ. કોઈ જ મેં હું આનંદ ને આનંદ મેરા, शिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. મારું સ્વરૂપ આનંદ છે અને આનંદ મેં હું.
સંતો એમ કે છે તમે તમને ઓળખો બાકી મૂકો બધી પંચાયત, પોતે પોતાને ઓળખો બાકી મૂકો પંચાયત, વાતોમાં ને વાતોમાં દિવસ કાઢી નાખ્યા. એટલે જે જાણવાનું છે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર તો જમડા ફરે જેમ તેતર માથે. આપણે જે સદગુરુએ મહારાજે આપણને એક રીત બતાવી કે તમે કોને ઓળખવાની કોશિશ કરી રહ્યા. કોટી નામ સંસાર में तासे એકથી મુક્તિ ન થાય, કરોડો નામ કોટી નામ આ સંસારમાં છે પણ એક ઉપયોગી થાય એવું નથી. બધામાં કીધું એ બધામાં એવડી જ વસ્તુ છે, છતાં એમ કીધું પાછું અણુ અણુમાં બધે મેં કેવી રીતે શું, કેમ મને ઓળખ હોય તો કઈ દ્રષ્ટિની જરૂર પડે, એવું ગુરુમાં જ આપણને ચોખ્ખી રીતથી સમજાયું. જ્યાં સુધી પરમાત્માને જોવો હોય, પરમાત્માને અનુભવવો હોય તો દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાન ચક્ષુ ન હોય ત્યાં સુધી તમે પોતે પોતાને કોઈ દી ત્રણ કાળમાં ઓળખી શકે એવું. પોતાને ઓળખવો હોય તો સદગુરુ શાન કરે, ઉન ઘર કી કોઈ શાન બતાવો, બ્રહ્મ ક્યાંથી આયા, કાયા છોડીને ચલે હંસા કહો જીવ ક્યાં સમાયા. તો પેલો કોઈ પૂજે છે શિવને શક્તિ, કોઈ પીરુને જગાયા છે, એટલે વિરલા ખોજે બધા ગગન મંડળમાં ગાયત્રી ગોતા. બ્રહ્મા નથી, વિષ્ણુ નથી, મૂળ નથી, મહેશ નથી, મૂળ નથી, માયા, એટલે અલગ પુરુષ ને જીભે નથી તો અવાજ ક્યાંથી ના આયા. ઉન ઘર કી કોઈ શાન બતાવો, બ્રહ્મ ક્યાંથી આયા. સુર ઘર સુર હે શશી ઘર શશી में मठ ठहराया से, સુરતા સુહાગણ ચરણ પર લોટી તાર મેં મેરા પ્રીતમ પાયા છે. જ્યાં સુધી સુરતા પરણે નહીં ત્યાં સુધી કોઈ દી પરમાત્માનું પ્રાગટ્ય થાય એવું છે નહીં. એમ કુંવારી દીકરીને એના કઈ અનુભવ ન હોય એમ મેં મેરા પ્રીતમ પાયા છે. સુહાગણ બની પછી જ્યાં સુધી પરણેલી ન હોય ત્યાં સુધી તો વિયોગણ હોય, ગોતમાં દોડતા હોય, બાવરી બની ગયું હોય, પણ એમ પરમાત્મા જોડે એવું. એટલે સુર નામ શબ્દ થાય, શશી નામ સુરતા થાય. સુર નામ શબ્દ ની હારે જો સુરતા લાગી જાય તો ત્રણ પોઈન્ટ બતાયા. સુર ઘર સુર હે શશી ઘર શશી મઠ મેં મઠ ઠहराया છે. ઘટ અને મઠ એવું ત્રણ કેન્દ્ર ગુરુ મહારાજ આપણને બધા અનુભવ કરીને ઓળખાવેલા છે. અને એ અનુભવ આપણે ગુરુ મહારાજ આપણને તત્પર યાદ કરાવી દીધો છે. જ્યાં સુધી તત્વ ન ઓળખાય ત્યાં સુધી તો વાતો કરે કઈ ન થાય. આમના વાતોમાં સમય પૂરો થઈ જાય અને વાતો થાય. ભજન થાય ક્યારે? જયારે તમારો અખંડ ધાતોડો વીંધે તો જ વાડી પીવે, ને વાડી નથી. ઉલાળિયા હોય કઈથી આમથી લઈને આમથી નાખેલું, આમથી લઈને આમથી નાખે તો એની વાડી ન પીવે. અમર જે વસ્તુ છે આદિ અનાદિથી એવડી વસ્તુ જો નક્કી થઈ જાય તો છાતું આ નૂર અહીંયા ઘડી ઘડી વરસી રહ્યા હોય. એટલે સંતોએ કીધું રામને ગુરુ તો વશિષ્ઠ જ હતા, પણ કસોટી કરવા વિશ્વામિત્ર હતા. આપણે ગુરુ ગમે ત્યાં હોય પણ વિશ્વામિત્ર આપણા બધાની કસોટી કરતો જ હોય. આપણે બધા ભેગા થયા છીએ વિશ્વાસથી જ ભેગા છે. વિશ્વાસી જ મિત્ર બન્યો ને આપણો. ધનુષ તોડવાનું થયું તો ગુરુની જરૂર પડી. બધાય પોતામાં તો બધા પોતે તણા પાળે પંખીડા, પણ બસડા બીજાના કોકોક છે વેકાગડા. બધા પોતે પોતા પ્રમાણે હોય જ છે, પણ જયારે ગુરુની જરૂર પડે નો ધનુષ તૂટ્યું રાવણ, એ કે હું તોડી જ નાખું. એમાં વાર ન લાગે ધનુષ તોડ્યું એમાં હું તો ધનુષ એને ન તૂટ્યું. ધનુષ કોને તોડ્યું? એવડી મોટી સભામાં એક જ ગુરુ વાળા રામ હારે જ ગુરુ હતા, બીજા કોઈ નહીં, બધા એમના હતા. જેની હારે ગુરુ હોય એ ધનુષ તોડે. જે ગુરુ મય બની ગયેલો હોય, ગુરુના આજ્ઞામાં હોય, ગુરુના વચનમાં જે જીવન જીવતો એ ધનુષ તોડે માયાનું. નકર માયાનું મંડાણ અસલ જોગની આજ પુરુષની મેં ચેલી, મન ફાવે તો ચાલુ સંગાતે નહીતર ફરું ને અકેલે, મેં તો આજ પુરુષની ચેલી થઉં.
એમ મહાપુરુષો આપણને થોડી થોડી રીતે સમજાવે છે. પછી એક એવો પ્રશ્ન આવે છે કે આ જીવ જેલમાં હોય, બધાય જુગબંધન ની જેલ, તો રાષ્ટ્રપતિ એક ફરું હોર આવે એ કે મારે જેલમાં જવા, બધા કેટલા દેખી થતા હોય છે, 10 જણા મોર ને 10 પાછળ, અને વચમાં રાષ્ટ્રપતિ હાલ્યા આવે. પહેલો દરવાજો એમાં કેદી બેઠેલો જેલમાં, દરવાજો ઉગાડ એટલે ઓલા દરવાજો ઉગાડ્યો. પૂછ્યું કા જેલમાં કેમ, તમને કઈ તકલીફ નથી ને? કે બધું આમ તો સારું છે પણ પાથરવાનું નથી આપતા આવડા. એટલે આને ગાડલું આપી, શું માંગ્યું? પાથરવાનું. એને ગાડલું આપી દીધું, એટલે વાંસ બાવણું બંધ કર્યો. બીજો દરવાજો ઉગાડ્યો. બીજા કેદીને પૂછ્યું ભાગત કઈ તમારા તકલીફ તો નથી ને? શું ભગવાન આ કે ખાવા પીવાની વ્યવસ્થા નથી, એટલે આને 32 ભાઈ ના ભોજન થાય. અહીંયા બે જમાડી દીધા, કઈ બાવણું ભાઈ. ત્રીજાને પૂછ્યું એટલે અહીંયા તો મસરા બસરા તોડી ખાય, અહીંયા તો પંખાય નથી, એટલે આને 2 પંખા મૂકી દે પડતી. એમ કરતા કરતા રાષ્ટ્રપતિ આમ હાલ્યા જતા. એટલે જ આ બધા જેલમાં જે કેદી છે એ બધા શું માગી રહ્યા છે, જો આટલું બંધન છતાંય ધરે ધરે માર ખાતા હોય તો માગે છે શું? એક કેદી હતો, એને એમ કીધું તારે ભગત કઈ તકલીફ છે? તા કે આ એક તકલીફ છે. શું? મને આમાંથી બહાર કાઢો, મારા આમાં નથી રહેવું. આમ નીકળ, કાઢ નાખો ભાઈ, હાલો. આ બધા હજી કઈક સુવિધા માગવામાં સમય કાપી નાખ્યો. આમાંથી બહાર નીકળવાની કોશિશ કરો. આ બધું આઈનું છે, અહીંયા જ રે, તણખલું હાલે નહીં. અને નરસિંહો, કબીરો, રવિ, ભાણ, ટીકમ, આ બધાની 3 કાળમાં જય જયકાર થઈ રહ્યો છે, ને આપડા કેમ મોજા હોતા એમને યાદ છે આ સુવિધા માગવામાં. મને આ સગવડતા કરી દો. એક હજી મારે મોટરસાયકલ સારું નથી, મારે મોટર સારી નથી, મારે મકાન સારું નથી, મારા છોકરા નથી, મારે ઓલું નથી. એટલે આ બંધન શું લેવા થાવ છું? જરૂર છે જગતમાં, જરૂર છે, પણ પાગલ બનવા જેવું તો નથી જ તેને. ઉપયોગ કરવા માટે વસ્તુ બધી મળે છે આપણને. આ ગાડલું, આ પાથરણા, આ પંખા, આયા બધું આપણી માટે સગવડતા થઈ છે, પણ આપણે ઉભા થાય એટલે આપણને આ ગાડલું ગોદડું લેવા ન દે. ઉઠો. એમાં ગમે એટલી વસ્તુ છે, પણ આપણને વાપરવા મળે છે, આપડી નથી. શાંતિથી વાપરવાનું છે એમ. જોકે આજ હવે બહુ જાજુ કેવું નથી. મહારાજ નો એવો ભાવ છે, તેને થોડુંક બોલો એટલે થોડુંક બોલ્યું. આજ તો આમાં અમારા ગુરુ મહારાજ ના દરબારમાં એટલા ભક્તો બધા હોય ને, એમના હજી પૂરા વારાય નહીં પૂરા કેમ પૂરો થઈ જાય છે. બોલો સદગુરુ મહારાજ ની.